બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા પોલીસ મથકની હદમાં પકડાયેલો વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો। વર્ષ 2019થી 2023 દરમિયાન પકડાયેલ કુલ 26,629 વિદેશી દારૂની બોટલ, જેની કિંમત ₹48,90,764નો મુદ્દામાલ બુલડોઝર ફેરવીને નાશ કરાયો હતો। દાંતીવાડા પોલીસ સ્ટેશનની હદમાં 2019થી 2023 દરમિયાન અલગ અલગ ગુનાઓમાં પકડાયેલ વિદેશી દારૂની બોટલોનો આજ રોજ બુલડોઝર ફેરવીને નાશ કરવામાં આવ્યો હતો। ધાનેરાના એસડીએમ કલ્પેશ ઉનખડની હાજરીમાં આ જથ્થાનો નાશ કરાયો હતો અને આ કાર્યક્રમમાં ડીવાયએસપી એમબી વ્યાસ, નશાબંધી પીઆઈ બીડી ચૌધરી, દાંતીવાડા મામલતદાર માધવી પટેલ, પીએસઆઈ પીએસ ચૌધરી હાજર રહ્યા હતા અને બુલડોઝર ફેરવીને આ દારૂના જથ્થાનો નાશ કરાયો હતો। આજરોજ ધાનેરા પ્રાંતની અંદર દાંતીવાડા પોલીસ સ્ટેશનની અંદર 2019થી લઈને 2023 સુધીના અલગ અલગ 107 ગુનાઓમાં આશરે વિદેશી દારૂની 26,600 જેટલી બોટલો અને અંદાજિત કિંમત 48,90,000ની કિંમતનો વિદેશી દારૂ નાશનો પ્રોગ્રામ અગાઉથી નક્કી કરેલ તારીખ મુજબ અને માનનીય ન્યાયાલયના હુકમ મુજબ અને ગૃહ વિભાગની ગાઈડલાઇન્સ મુજબ આજે આ કાર્યક્રમ યોજવામાં આવેલો હતો અને તમામ દારૂનો નાશ ગાઈડલાઇન્સ પ્રમાણે કરવામાં આવેલ છે। બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।